બાપા સીતારામ. જય સિયારામ. બાપા સીતારામ. આજે અમે બગદાણા આવી ગયેલા છે. તમને મંદિરના દર્શન કરાવું મિત્રો. બગદાણાનો ગેટ છે મંદિરનો. અમે રાતના 12 વાગે આવી ગયા હતા. હમણાં સ્ટાર્ટ પહેલેથી કરી. રાત્રિના રોકાયેલા હતા અમે 12 વાગે આવેલા. આવતા થોડું મોડું થઈ ગયું એટલે અહીંયા રહેવાની બહુ સારી સુવિધા છે. પછી સવારમાં વહેલા અમે 4 વાગે ઉઠીને નાહી ધોઈને બાપાની આરતી 5 વાગે મંગલા આરતી થાય છે. એટલે મેં આરતી પણ લઈ લીધી. હવે બાપાના દર્શન કરવા જઈએ છીએ. તમે બી દર્શન કરજો મિત્રો. આપણે આ નાનું મંદિર એટલે કે જૂનું મંદિર છે. અહીંયા બીજું મોટું પણ બની ગયેલું છે. જોઈ શકો મિત્રો. બાપાનું મંદિર બહુ મસ્ત છે. અહીંયા બહુ સુવિધા કરવામાં આવેલી છે. 5 વાગે આરતી પછી ચા નાસ્તાનો બી જૂનું મંદિર છે પહેલા વાળું ને અહીંયા બી છે. અહીંયા મોટું મંદિર બની ગયેલું છે. એમાં બી મૂર્તિ સ્થાપના કરી દીધેલી છે. આ વડ છે જ્યાં બાપા સીતારામ બેસતા હતા. વડ છે મોટો. હવે આપણે મોટા મંદિરે નવા મંદિરે જઈએ. હવે આપણે આવી ગયા મોટા મંદિરે જે હમણાં બનાવવામાં આવ્યું છે. બહુ મસ્ત કોતરણ કામથી બનાવેલું છે બાપા સીતારામનું મંદિર. હજી દિવસ નથી ઉગ્યો એટલે અંધારું લાગે છે. 5 વાગ્યાની આરતી થઈ ગઈ છે. ચાલો હવે તમને નવું મંદિર બતાવવા લઈ જાઉં. જો મિત્રો આ બાપા સીતારામનું નવું મંદિર બનાવ્યું છે. કેટલું જોરદાર બનાવ્યું જોઈ લો. તમને બી આવવાની ઈચ્છા થશે. અહીંયા આવવાનું કઈ એટલું બધું માથાકૂટ જેવું નથી. તમારે ગમે તે સ્ટેશન પરથી બસ બી મળી શકે છે. જોઈ લો કેટલું મસ્ત મંદિરની કોતરણ કામથી બનાવેલી છે. અહીંયા બાપા સીતારામના અદ્ભુત બચ્ચા પૂરવામાં આવેલા છે. જો કેટલું મસ્ત બનાવવામાં આવેલું છે કોતરણી કામથી. આખું પથ્થરનું જ છે. બહુ મોટું મંદિર બનાવવામાં આવેલું છે. જોઈ શકો છો. તમારી આવવાની ઈચ્છા હોય તો આવી શકો છો. અહીંયા જો બાપુજીની મૂર્તિ બેસાડવામાં આવેલી છે. જોઈ લો મિત્રો. જો આ કેટલું ઊંચું બી છે, કેટલું મોટું બનાવેલું છે. જોઈ શકો છો તમે.
અદ્ભુત બનાવી છે, બહુ મસ્ત. અહીંયા આવો તો બહુ શાંતિ મળે છે. તમે બી આવી શકો છો. જો કેટલું જોરદાર બનાવ્યું છે. જો આખું પથ્થરનું જ છે, માર્બલ છે. જય બાપા સીતારામ. જો મિત્રો અહીંયા કેવી મસ્ત મૂર્તિ મૂકવામાં આવી છે, જોઈ શકો છો તમે બાપુજીની. જોઈ શકો છો મિત્રો, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે, આખી ચાંદીની જ છે. જોઈ શકો છો તમે વિડીયોમાં કેટલી મસ્ત મૂર્તિ બનાવી છે. અદ્ભુત મંદિર છે બાપા સીતારામનું. હવે લગભગ 6 ને 10 મિનિટ થઈ ગઈ છે. સવારમાં વહેલા 5 વાગે મંગલા આરતી થાય છે. અહીંયાથી ઉપર બી જઈ શકાય છે. અહીંયા રામજી મંદિર છે. આવો મિત્રો તમને બતાવું. રામ, સીતા માતા અને લક્ષ્મણજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે. ઉપરના માળે એ બી તમે જોઈ શકો છો, કેટલું અદ્ભુત મંદિર છે. આખો ગોળાઉન્ડ જો, આખું મોટું પથ્થરનું જ બનાવેલું છે બધું. બનાવવામાં આવેલો છે. અહીંયા તમે મંદિરમાં આવો તો બહુ શાંતિ મળે છે મિત્રો. એટલે તમે થોડોક ટાઈમ કાઢીને આવો મંદિરમાં બાપાના દર્શન કરવા. જો અહીંયા જોઈ શકો છો. જો મસ્ત મૂર્તિ છે. અહીંયા મૂર્તિ જોઈ શકો છો મિત્રો તમે. આ બાપા સીતારામના મંદિરની ઉપરના માળે છે. અહીંયા રામ ભગવાન છે, માતા લક્ષ્મણની બધાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અહીંયા કરવામાં આવી છે. અહીંયા ગણપતિ બાપાની બી મૂર્તિ બેસાડવામાં આવી છે, જોઈ શકો છો. જો આ બી અદ્ભુત છે મૂર્તિ, બહુ મસ્ત છે. જો મિત્રો તમે મંદિર જ જોઈને તમને આ મંદિરમાં આવવાનું મન થશે. તમે બી થોડો ટાઈમ કાઢીને આવો, મંદિરના દર્શન કરો બાપા સીતારામના. જો મિત્રો અહીંયા બજરંગબલીની મૂર્તિ, મસ્ત મૂર્તિ છે. તે બજરંગબલીની મૂર્તિ પણ અહીંયા છે. જો હવે આ મંદિરમાંથી નીકળી ગયા, હવે જઈએ છીએ આપણે ભોજનાલય બાજુ. તો મિત્રો હવે આપણે મંદિરમાંથી બહાર નીકળી આવ્યા છે. કેટલું મસ્ત લાગે છે આ મંદિર, અદ્ભુત મંદિર બનાવ્યું છે. સ્વર્ગ જેવું લાગે, એકદમ મસ્ત લાગે છે. જોઈ શકો છો તમે. જો મિત્રો આ તો રાતનો સમય 6, 6:30 થયા છે, એટલે દિવસ આવ્યો નથી હજી. એટલે બરાબર મંદિરમાંથી બહાર નીકળી આવી આપણે. અન્નપૂર્ણા માતાજી, અન્નપૂર્ણા માતાજીની મૂર્તિ મૂકવામાં આવેલી છે. શિવ ભગવાન અને અન્નપૂર્ણા માતાની મૂર્તિ મૂકવામાં આવી છે. જો આમાં શિવજીને અન્ન આપતા જોવા મળે છે માતાજી. અને મિત્રો આ પાણીની પરબ રાખવામાં આવેલી છે. અહીંયા તમને ઠંડુ પાણી પીવાનું મળશે. બહુ મસ્ત ઠંડુ પાણી છે. અહીંયા ઠંડુ પાણી પીવાનું મળશે. ચીકુનું ઝાડ,
હવે અમે આ ભોજનાલય છે ભોજનશાળા. હવે અમે સવારમાં 6-6:30 વાગ્યા છે એટલે હવે નાસ્તો કરવા જઈએ છીએ. બહુ સુવિધા છે અહીંયા બગદાણામાં ભોજનાલય છે. હવે અમે નાસ્તો કરવા જઈએ છીએ. ચાલો તમે નાસ્તો કરો. જો મિત્રો બહુ મોટી ભોજનાલય બનાવવામાં આવે છે ભોજનશાળા. અહીંયા બેન્ચ પર બેસીને જ જમાડે છે. પહેલા અહીંયા નીચે બેસાડતા હતા પણ હવે બહુ સુવિધા કરી નાખી છે. જો કેટલી મોટી સુવિધા કરી છે. જો સ્ટીલના ટેબલ બેન્ચ ગોઠવવામાં આવી છે. પહેલા અહીંયા નીચે બેસીને જમાડવામાં આવતું હતું. હવે બધા ઉપર બેસીને જમે છે. જોઈ શકો છો તમે. અહીંયા નાસ્તો આપે છે. ચાલો તમે બી જમવા. અહીંયા ફાફડા, ચા, સલાડ, મરચું સવારમાં નાસ્તો આપવામાં આવે છે. મેં કરી લીધો. ચપ્પલ અહીંયા મૂક્યા હતા.